ઓકે, ટેક્સ ન્યુમેરિકલ વિથ સોલ્યુશનમાં વહી આવો. એમાં સૌથી પહેલાં 18મું ન્યુમેરિકલ જુઓ. પાણીમાં તેની મુક્ત સપાટીથી 5 સેન્ટીમીટર ઊંડાઈએ બનતા 0.2 સેન્ટીમીટર ત્રિજ્યાના પરપોટાની અંદરનું દબાણ શોધો. પાણીનું પૃષ્ઠતાણ તમને આપેલું છે 70 ડાઇન પર સેન્ટીમીટર અને ઘનતા 1 ગ્રામ પર સેમી ક્યુબ છે. વાતાવરણનું દબાણ તમને આપેલું છે 10⁶ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર યો. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપેલું છે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, અહીંયા આગળ ધારો કે આ રીતે આપણે પાણી છે એનો વિચાર કરીએ. સપોઝ આમાં આપણે જસ્ટ વિચારીએ. હવે 5 સેન્ટીમીટર ઊંડાઈએ 0.2 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક પરપોટો બને છે. એટલે સપોઝ અહીંયા આગળ આપણે આ રીતે પરપોટો છે એનો વિચાર કરીએ. પાણીની સપાટીથી ઊંડાઈ આપેલી છે એ આપેલી છે 5 સેન્ટીમીટર. પરપોટો છે એની રેડિયસ તમને આપેલી છે, એને આપણે કહી દઈએ કેપિટલ R. એ રેડિયસ તમને આપેલી છે એ આપેલી છે 0.2 સેન્ટીમીટર. ડન. પછી પૃષ્ઠતાણ તમને આપેલું છે T, એ આપેલું છે 70 ડાઇન સેન્ટીમીટર ઇનવર્સ. પછી ઘનતા એ તમારે લેવાની છે 1 ગ્રામ પર સેમી ક્યુબ. પછી વાતાવરણનું દબાણ આપેલું છે એટલે કે P, એ આપેલું છે 10⁶ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. પછી ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આપેલું છે G, એ આપેલું છે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ડન. તમારે પરપોટાની અંદરનું દબાણ ફાઇન્ડ કરવાનું છે. અંદરનું દબાણ એટલે એ થઈ જશે નોર્મલી PI. બહારનું જે દબાણ છે એ તમને ખ્યાલ છે નોર્મલી એ થશે નોર્મલી PO. ડન. હવે પરપોટો છે એ પાણીની અંદર રચાય છે એટલે એને એક મુક્ત સપાટી હશે, કારણ કે પરપોટાની અંદર હવા હોય અને આજુબાજુમાં પાણી છે. તો આપણી આગળ સૂત્ર છે એવરીબડી નોઝ, એ થશે PI માઇનસ PO ધેટ ઇક્વલ ટુ 2T/R. એક મુક્ત સપાટી છે કારણ કે પરપોટો છે એ પાણીમાં રચાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ડન. હવે અહીંથી તમે PI છે એને સબ્જેક્ટ બનાવો એટલે PI ધેટ ઇક્વલ ટુ PO પ્લસ 2T/R. હવે PO છે એ શું થશે નોર્મલી બહારનું જે દબાણ છે એ વાતાવરણનું દબાણ આવશે, કારણ કે પાણીની સપાટી ખુલ્લી હોય તો ત્યાં આગળ પાણીનું વાતાવરણનું દબાણ આવશે. સો એ થઈ જશે નોર્મલી PA. અને સપાટીથી H જેટલી ઊંડાઈ પરપોટો છે એ રચાય છે. ડન. એટલે નોર્મલી સપાટીથી આ ઊંડાઈ સુધીનું જે દબાણ આવશે એ કેટલું આવશે H⍴G. એગ્રી. એટલે પરપોટાની બહારનું જે દબાણ હશે PO એ થશે નોર્મલી PA પ્લસ ρGS. એગ્રી. આ PO ની કિંમત તમે અહીંયા આગળ મૂકો તો અલ્ટિમેટલી શું આવશે PI ધેટ ઇક્વલ ટુ PO ની જગ્યાએ આવશે નોર્મલી PA પ્લસ ρGH પ્લસ 2T/R. એગ્રી. ચાલો, બધાય ડેટા સી તમને આપેલા છે, આમાં તમે કિંમત મૂકો એટલે અલ્ટિમેટલી PI ધેટ ઇક્વલ ટુ PA વાતાવરણનું દબાણ તમને આપેલું છે 10⁶ ડાઇન પર સેમી સ્ક્વેર. પછી ઘનતા તમને આપેલી છે 1 ગ્રામ પર સેમી ક્યુબ. પછી G એ આપેલું છે 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી ડેપ્થ તમને આપેલી છે, એ ડેપ્થ તમને આપેલી છે 5 સેન્ટીમીટર પ્લસ 2m ના T એ આપેલું છે 70 ડાઇન પર સેમી. અને રેડિયસ તમને આપેલી છે એવરીબડી નોઝ, એ આપેલી છે 0.2 સેમી. કરેક્ટ. અધરવાઇઝ આનું આપણે સાદું રૂપ આપીએ એટલે PI ધેટ ઇક્વલ ટુ 10⁶ પ્લસ
980 ગુણ્યા 5 કરશો એટલે ઈ આવશે 4900 પ્લસ અહીંયા આગળ આવશે 0.1, 70 ભાગ્યા 0.1 કરશો એટલે ઈ થશે 700. એગ્રી? અધરવાઇઝ પીઆઈ ટેટ ઇક્વલ ટુ, આને હું આ રીતે લખું 100 ગુણ્યા 10⁴ ઘાત, 10⁶ ઘાત છે એને હું આ રીતે લખું છું 100 ગુણ્યા 10⁴ ઘાત વત્તા 4900 વત્તા 700 એટલે ઈ આવશે 5600. એગ્રી? અધરવાઇઝ આ જે 5600 છે એને હું આ રીતે લખું, યુ કેન સી ધેટ પીઆઈ ટેટ ઇક્વલ ટુ આ 100 ગુણ્યા 10⁴ ઘાત એમના વત્તા અહીંયા આગળ હું 4 પોઈન્ટ આ બાજુ ખસેડું એટલે એને આ રીતે લખી શકાય નોર્મલી 0.5600 ગુણ્યા 10⁴ ઘાત. હલો, આ બાજુ મેં પોઈન્ટ ખસેડ્યા. હવે સાદુરૂપ તમને દેતા આવડવું જોઈએ. આ બેમાંથી 10⁴ ઘાત કોમન લ્યો એટલે અલ્ટિમેટલી પીઆઈ ટેટ ઇક્વલ ટુ 10⁴ ઘાત કોમન એટલે અહીંયા આગળ વચ્ચે 100 વત્તા 0.5600 આવું થશે. એટલે 100 વત્તા 5600 કરશો એટલે અલ્ટિમેટલી પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 100.5600 ગુણ્યા 10⁴ ઘાત થશે. અધરવાઇઝ એકમ આવશે નોર્મલી પાસ્કલ, કારણ કે દબાણ આપણે ફાઇન્ડ કરીએ છીએ. હજી તમે 2 પોઈન્ટ આ બાજુ ખસેડશો એટલે અલ્ટિમેટલી તમને દબાણ પીઆઈ ઇઝ ઇક્વલ ટુ મળશે 1.0056 ગુણ્યા 10⁶ ઘાત પાસ્કલ. આઈ થિંક તમને આ ફોર્મેટમાં આન્સર સી આપેલો છે, આપણે ચેક કરી જોઈએ. બરોબર, આમ તમે જોવા જઈશો તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો ન્યુમેરિકલ સી કહી શકાય. એક્ઝેક્ટ 1.0056 10⁶, સોરી અહીંયા પાસ્કલ નહીં આવે કારણ કે બધું સીજીએસ ની અંદર તમને આપેલું છે એટલે અહીંયા આગળ લખવું પડશે ડાઇન પર સેમી સ્ક્વેર. અધરવાઇઝ અહીંયા આગળ તે શું થઈ જશે નોર્મલી ડાઇન પર સેમી સ્ક્વેર, કારણ કે બધું સીજીએસમાં છે. બરોબર, એટલે એકમ પણ તમારે સીજીએસમાં લખવો પડશે. આમ તમે જોવા જઈશો તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો પ્રોબ્લેમ સી કહી શકાય. ત્યાર પછીનો 19મો ન્યુમેરિકલ જો રકમ સમજવાનો પ્રયત્ન કરો. શું કહે છે? એક છિદ્રવાળો પોલો ગોળો જ્યારે પાણીની સપાટીની નીચે 40 સેન્ટીમીટર ઊંડાઈએ લઈ જવામાં આવે છે ત્યારે છિદ્રમાંથી પાણી દાખલ થવા લાગે છે. જો પાણીનું પૃષ્ઠતાણ 70 ડાઇન પર સેન્ટીમીટર હોય તો છિદ્રની ત્રિજ્યા શોધો. જી આપેલું છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જીની કિંમત છે તમને એમકેસમાં આપેલી છે, એને સૌથી પહેલા તમારે સીજીએસ ની અંદર કન્વર્ટ કરવું પડશે. એટલે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એનું સીજીએસ કેટલું થઈ જશે 1000 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. આમાં ભૂલ ન કરતા, જો બધા ડેટા તમને એમકેએસમાં આપ્યા હોય તો એમકેએસમાં લેવાના, સીજીએસમાં આપ્યા હોય તો તમારે સીજીએસ ની અંદર લેવાનું. હવે ધારો કે અહીંયા આગળ કોઈ એક પાત્ર છે એનો આપણે વિચાર કરીએ. સપોઝ આ રીતે આ પાત્રની અંદર આ રીતે આપણે પાણી થી ભરી દઈએ. કરેક્ટ? હવે પાણીની સપાટીથી નીચે 40 સેન્ટીમીટર ઊંડાઈએ કોઈ પોલો ગોળો છે એને લઈ જવામાં આવે. એટલે સપોઝ અહીંયા આગળ આપણે આ રીતે કોઈ પોલો ગોળો છે એનો વિચાર કરીએ. પાણીની સપાટીથી આ જે ગોળો છે એની ડેપ્થ તમને આપેલી છે, એ ડેપ્થ આપેલી છે 40 સેન્ટીમીટર. ડન. તો શું થાય છે? ત્યારે છિદ્રમાંથી પાણી દાખલ થવા લાગે છે. જો પાણીનું પૃષ્ઠતાણ એ તમને આપેલું છે 70 ડાઇન પર સેમી, તો છિદ્રની ત્રિજ્યા તમારે ગોતવાની છે. એવરીબડી નોઝ આર તમારે ફાઇન્ડ કરવાનો છે. પછી જી તમારે લેવાનું છે 1000 ડાઇન પર સેકન્ડ સ્ક્વેર. એગ્રી? હવે અહીંયા આગળ અંદરનું જે દબાણ છે
એને આપણે પીઆઈ કહીએ અને બહારનું જે દબાણ છે એને આપણે પીઓ કહીએ. એગ્રી? આ નોર્મલી પાણીની સપાટી છે. એનાથી 40 સેન્ટીમીટર ઊંડાઈએ આ પોલો ગોળો છે એને લઈ જવામાં આવે છે અને ત્યાં આગળ એક નાનું છિદ્ર છે પાડવામાં આવે. હવે છિદ્ર તમે પાડશો એટલે પોલો ગોળો પાણીમાં છે એટલે છિદ્રની મારફતે પાણી છે એ પોલા ગોળાની અંદર દાખલ થશે. તો આ કેસની અંદર તમે ચેક કરવા જઈશો તો આ પોલો ગોળો એટલે કે અંદરના ભાગમાં હવા છે એટલે પોલા ગોળાને એક મુક્ત સપાટી થશે કારણ કે આજુબાજુમાં પાણી છે. એગ્રી? એટલે તમે સીધું આ સૂત્ર છે એનો યુઝ કરી શકો. એવરીબડી નોઝ પીઆઈ માઇનસ પીઓ ડેટ ઇક્વલ ટુ 2T/R. કારણ કે પોલા ગોળાની અંદર હવા છે એટલે એક મુક્ત સપાટી થશે, આજુબાજુમાં તો પાણી છે. ડન. ખરેખર પીઆઈ માઇનસ પીઓ છે એ દબાણનો તફાવત થશે અને તમે એચ જેટલી ડેપ્થ આગળ નોર્મલી પોલા ગોળાને લઈ જાવશો તો ત્યાં આગળ દબાણ તફાવત કેટલો આવશે? ગેસ દબાણ માટેનું સૂત્ર આપણે ભણી ગયા, પી માઇનસ પીએ ડેટ ઇક્વલ ટુ રો જી એચ. તો તમે સીધું અહીંયા આગળ યુઝ કરી શકો રો જી એસ ડેટ ઇક્વલ ટુ 2T/R. તમારે આર સી ફાઇન્ડ કરવાનું છે એટલે 2T/રો જી એસ થઈ જશે. નોર્મલી બધા ડેટા સી તમને આપેલા છે એ કિંમતો અહીંયા આગળ મૂકો એટલે આર ડેટ ઇક્વલ ટુ 2m. ટી તમને આપેલું છે 70 ડાઇન પર સેમી. પછી પાણી છે તો પાણીની ઘનતા 1000 kg પર મીટર ક્યુબ હોય અને તમે સીજીએસમાં કન્વર્ટ કરશો એટલે એ આવશે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જી 1000. પછી ડેપ્થ તમને આપેલી છે 40 સેન્ટીમીટર. અધરવાઇઝ આનું તમે સાદુરૂપ આપશો આ શું આવશે? 7 દુ ને 14 એટલે 140. આ થશે નોર્મલી 4 ગુણ્યા અને 10⁴. ડન. અધરવાઇઝ આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને છિદ્ર છે એની રેડિયસ સી મળી જશે. આપણે ખોટો ગણતરીમાં ટાઈમ બગાડતા નથી એટલે ડાયરેક્ટ આપણે જવાબ છે એ જોઈ લઈએ. એ રેડિયસ તમને મળશે 3.5 ગુણ્યા 10⁻³ સેન્ટીમીટર. આ એનો કરેક્ટ આન્સર આવશે. આમ તમે જોવા જઈશો તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ અને સિમ્પલ ન્યુમેરિકલ સી કહી શકાય. ડન. ત્યાર પછીનો 20મો ન્યુમેરિકલ જેવો અને સમજવાનો પ્રયત્ન કરો. ખાસ અગત્યનો ન્યુમેરિકલ સી કહી શકાય. આમાંથી ઘણા બધા ટ્વિસ્ટ છે એ થઈ શકે. ચાલો રકમ છે એ સમજવાનો પ્રયત્ન કરો. એમાં તમને કહી દીધું કે સ્મોલ આર ત્રિજ્યાવાળા એક સરખા n ટીપા એકત્ર થઈ કેપિટલ આર ત્રિજ્યાનું એક મોટું ટીપું રચે છે. જો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેપિટલ ટી હોય તો વિમુક્ત થતી ઉર્જા શોધો. આમ તમે જોવા જઈશો તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે અને સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હવે અહીંયા આગળ તમને ટીપું આપેલું છે. સો ટીપું હોય તો એને એક મુક્ત સપાટી હોય. અહીંયા આગળ n ટીપા છે સમાન ત્રિજ્યા અને સમાન કદ ધરાવતા. આ n ટીપા ભેગા થઈ એક મોટું ટીપું છે બનાવવામાં આવે. સપોઝ આ રીતે દરેક નાનું ટીપું છે એની રેડિયસ ધારો કે સ્મોલ આર છે અને મોટું ટીપું જે તૈયાર થાય એની રેડિયસ તમને રકમમાં આપેલી છે કેપિટલ આર. ડન. આ જે નાનું ટીપું છે એનું કદ આપણે ધારી લઈએ ધારો કે v અને મોટું ટીપું જે તૈયાર થાય એનું કદ ધારો કે v' છે. હવે કદ છે એ નોર્મલી અચળ રહેશે. એગ્રી? એટલે મોટા ટીપાનું જે કદ છે v' ઈ થઈ જશે નોર્મલી આવા n ટીપા છે એના કદ જેટલું એટલે n ઇન્ટુ v કરવું પડશે. હવે અહીંયા આગળ બુંદ છે એ નોર્મલી ગોળ હોય તો એનું કદ કેટલું આવશે 4/3 πr3. લો તો અહીંયા આગળ આવશે 4/3 પાઈ. મોટા ટીપા માટે રેડિયસ છે કેપિટલ આર એટલે r³ ડેટ ઇક્વલ ટુ n અને નાના ટીપાનું કદ કેટલું આવશે 4/3 પાઈ સ્મોલ r³ કારણ કે નાના ટીપાની રેડિયસ કેટલી છે સ્મોલ આર. અધરવાઇઝ 4/3 પાઈ કેન્સલ આઉટ થશે એટલે અહીંયા આગળ આવશે r³ ડેટ ઇક્વલ ટુ n
ઇન્ટુ સ્મોલ આર ક્યુબ. અહીંયા આગળ આપણે ઘનમૂળ લઈ લઈએ એટલે અહીંયા આગળ n⁻⁴ આવશે, એવરીબડી નોઝ, ઇન્ટુ આર. ચાલો આને આપણે સાઈડમાં રાખીએ. હવે વિમુક્ત થતી ઉર્જા છે આપણે ફાઇન્ડ કરવાની છે. ડન. હવે ટીપાઓ ભેગા થશે ત્યારે બંધ બનશે, અણુ વચ્ચે, એટલે નોર્મલી ઉર્જા છે એ અમુક મુક્ત થાય, કારણ કે બંધ બનાવવા માટે તે ઉર્જા છે એ ખર્ચાય, ઇટ મીન્સ મુક્ત થશે. તો અહીંયા આગળ આપણે સિમ્પલ વિમુક્ત થતી ઉર્જા માટેનું સૂત્ર છે આપણી આગળ, W = T ઇન્ટુ ડેલ્ટા A. એગ્રી? એમાં ડેલ્ટા A છે એ ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે. ડન. સો W = T ડેલ્ટા A એટલે શું આવશે? A1 - A2. અધરવાઇઝ એક મુક્ત સપાટી છે, કારણ કે બુંદ છે એટલે T ઇન્ટુ ડેલ્ટા A આવશે. એગ્રી? હવે સૌથી પહેલા આપણે A1 ફાઇન્ડ કરવું પડશે, ત્યાર પછી A2 ફાઇન્ડ કરવું પડશે. A1 છે એ આ દરેક નાના ટીપાના ક્ષેત્રફળ તમારે લેવા પડશે. એક ટીપું હોય તો એનું ક્ષેત્રફળ આવશે 4πr². પણ આવા n ટીપા છે તો અહીંયા આગળ તમારે ઇન્ટુ n કરવું પડે. હાલો, કારણ કે n ટીપાનું ક્ષેત્રફળ લેવું પડે. એગ્રી? પછી મોટા ટીપા માટે એરિયા શું આવશે? એ આવશે 4πR². મોટું ટીપું તો એક જ છે નોર્મલી, એટલે ઇન્ટુ 1 કરી શકાય, પણ 1 આપણે લખતા નથી. હવે A1 અને A2 ની કિંમત તમે અહીંયા આગળ પધરાવો એટલે W = T A1 એટલે n ઇન્ટુ 4πr² માઇનસ અહીંયા આગળ 4πR² થશે. એટલે અધરવાઇઝ અહીંથી તમે 4π કોમન લઈ શકો, એટલે 4π કોમન, અહીંયા આગળ કેપિટલ T, અહીંયા આગળ આવશે સ્મોલ n r² કેપિટલ R². ડન. હવે કામ કરીએ. અહીંયા આગળ હું r³ વડે ગુણી નાખું, r³ વડે ભાગી નાખું, એટલે W = 4πT કેપિટલ R³ વડે હું ગુણું છું. અહીંયા આગળ ગુણ્યું એટલે મારે ભાગવું પડશે, એટલે n r² માઇનસ r² ડિવાઈડ બાય અહીંયા આગળ થઈ જશે r³. એગ્રી? અધરવાઇઝ આનું આપણે સાદુરૂપ આપીએ એટલે 4πT કેપિટલ R³ અહીંયા આગળ r² છે એને એમ નામ રાખીએ, સ્વતંત્ર છેદ આપીએ. હાલો પહેલા માઇનસ r² ના છેદમાં r³ એટલે છેદમાં એક r વધશે, એટલે એને હું આ રીતે લખી કાઢું. હવે r³ છે કેપિટલ R, એની જગ્યાએ તમે કિંમત મૂકી શકો અહીંથી. ચાલો આનો બે બાજુ ક્યુબ કરો એટલે શું આવશે? r³ આનો ક્યુબ કરશો એટલે n ઇન્ટુ સ્મોલ r³ થશે. આ કિંમત અહીંયા આગળ પધરાવો તો અલ્ટિમેટલી તમને W મળશે, એ મળશે 4πT r³ n r² ડિવાઈડ બાય અહીંયા આગળ n r³ માઇનસ 1/r. આ કેન્સલ, અહીંથી એક n કેન્સલ, તો અલ્ટિમેટલી આપણને મળશે W = 4πT r³ અને અહીંયા આગળ શું આવશે? નોર્મલી 1/r માઇનસ 1/કેપિટલ R. તો આ તમને વિમુક્ત થતી ઉર્જા છે એ મળી જશે. આમ ખાસ અગત્યનો ન્યુમેરિકલ છે એ કહી શકાય. આનાથી ઘણા બધા ટ્વિસ્ટ છે એ થઈ શકે. અહીંયા આગળ n ટીપા તમને આપેલા છે, એની જગ્યાએ તમને 8 ટીપા, પછી 64 ટીપા, 27 ટીપા એ રીતે તમને આપશે. એટલે આ n ની જગ્યાએ તમને જેટલા ટીપા આપ્યા એ કિંમત તમારે અહીંયા આગળ મૂકી દેવાની રહેશે. ડન. એટલે આવા ટ્વિસ્ટ છે એ થઈ શકે, એટલે આમાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું રહેશે. એગ્રી? ઓકે. ત્યાર પછી 21મો ન્યુમેરિકલ જો આ મસ્ત આપેલો છે, અને તમારે 5 સ્ટાર છે એ કરવાનો છે. સાબુના દ્રાવણના 1 સેન્ટીમીટર ત્રિજ્યાના પરપોટાનું કદ
8 ગણું કરવા માટે કરવું પડતું કાર્ય શોધો. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ 30 ડાઇન પર સેન્ટીમીટર છે. આમ સિમ્પલ ન્યુમેરિકલ છે એ કહી શકાય, પણ વિચારવા જેવો ન્યુમેરિકલ છે. હવે સ્ટાર્ટિંગની અંદર ધારો કે પરપોટો છે, એની રેડિયસ 1 સેન્ટીમીટર તમને આપેલી છે. એને આપણે સ્મોલ આર કહી દઈએ, બરોબર, જ્યાં સ્મોલ આર બરાબર 1 સેન્ટીમીટર છે. હવે પરપોટાનું કદ 8 ગણું કરવા માટે, એટલે સ્ટાર્ટિંગનું જે કદ છે એને આપણે વી કહીએ. હવે કદ છે તમારે 8 ગણું કરવાનું છે. એટલે માની લો કે આવડો મોટો આપણે પરપોટો છે બનાવીએ. આની જે રેડિયસ છે એને આપણે કહી દઈએ કેપિટલ આર. હવે આનું જે કદ છે એને આપણે વી ડેશ કહીએ. એ તમે 8 ગણું કર્યું, પણ કોનું? આનું કર્યું ને, બરોબર, કારણ કે મૂળ આ પરપોટો હતો એને તમે 8 ગણો કર્યો, એટલે કન્ડિશન શું આવશે? વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ વી, કારણ કે આનું 8 ગણું. એગ્રી? તો તમારે કેટલું કાર્ય કરવું પડે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. પછી પૃષ્ઠતાણ છે એ તમને આપેલું છે ટી, એ આપેલું છે 30 ડાઇન પર સેન્ટીમીટર. એગ્રી? આપણી આગળ કાર્ય માટેનું સૂત્ર છે, એવરીબડી નોઝ, એ છે W ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા એ. હવે અહીંયા આગળ પરપોટો છે સાબુનો, તો એને 2 મુક્ત સપાટી હોય, કરેક્ટ? એટલે અહીંયા આગળ 2t ડેલ્ટા એ લખવું પડે. અધરવાઇઝ ડેલ્ટા એ એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર, અંતિમ માઇનસ પ્રારંભિક તમે કરી શકો. એટલે a2 માઇનસ a1 આ રીતે લખી શકાય. નોર્મલી મોટામાંથી નાનો એરિયા થી બાદ કરવું, એટલું યાદ રાખવું. ડન? કારણ કે કાર્ય આપણે ઋણ નહીં લઈએ આ કેસની અંદર. હવે a2 a1 આ બે ગોતવા પડશે ને. a2 એટલે મોટો જે પરપોટો છે એનો એરિયા, અને પરપોટો હોય ગોળ, આપણે વાત થઈ ગઈ, તો એનો એરિયા કેટલો આવશે? 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર માઇનસ a1 એટલે આ થઈ ગયું નોર્મલી એનો એરિયા, એટલે 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર થશે. ડન? હવે અહીંયા આગળ કદનો કોન્સેપ્ટ છે, અને આપણી આગળ છે વી ડેશ બરાબર 8v. ડન? અને વી ડેશ એટલે શું થશે? 4/3 પાઈ કેપિટલ આર ક્યુબ ધેટ ઇક્વલ ટુ 8, અને વી એટલે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. આ વી લેવું પડશે ને. ડન? નાના પરપોટા માટે 4/3 પાઈ કેન્સલ આઉટ, અધરવાઇઝ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આવશે 8 આર ક્યુબ. ઘનમૂળ લઈ લઈએ એટલે આર બરાબર આ આવશે 2. 8 નું ઘનમૂળ કેટલું આવશે? 2. અને સ્મોલ આર, આર તમને આપેલું છે 1 સેમી નાના પરપોટા માટે, તો આ આવશે 2 સેમી. પરફેક્ટ? હવે અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ એટલે ફાઇનલ આપણને આન્સર છે એ મળી જશે. તો W ડેટ ઇક્વલ ટુ, એક કામ કરીએ, સૌથી પહેલા આપણે 4 પાઈ છે એ કોમન લઈએ, એટલે સાથોસાથનું કામ કરું કે એક સ્ટેપ વધારી દો. ચલો વધારી દો, એટલે 4 દૂને 8 પાઈ ટી થશે, એટલે 8 पाई टी, और यहाँ पे आएगा नॉर्मली आर स्क्वायर माइनस आर स्क्वायर. डन? चलो હવે અહીંયા આગળ આપણે કિંમતો સી મૂકીએ તો w ડેટ ઇક્વલ ટુ 8 પાઈ તમને ખ્યાલ હોય 3.14, પછી t તમને આપેલું છે 30 ડાઇન પર સેમી, પછી કેપિટલ આર મેં તમને ગોતી દીધું 2 સેમી, 2 નો વર્ગ એટલે એ થશે 4, અને સ્મોલ આર છે 1, 4 માંથી 1 જાય એટલે 3 આવશે, અને પછી આનો તમે હિસાબ કરશો એટલે તમને ડાયરેક્ટ કાર્ય છે એ મળી જશે. ડન? એ તમને મળશે 2261 અર્ગ, કારણ કે અહીંયા આગળ બધું CGS માં તમને આપેલું છે, એટલે કાર્ય છે એનો CGS માં એકમ શું થશે? નોર્મલી અર્ગ.
કરેક્ટ? ઓકે, ત્યાર પછીનો 22મો ન્યુમેરિકલ આ તમને મસ્ત આપેલો છે. આની રકમ સમજવાનો પ્રયત્ન કરો અને સ્ટેપ કઈ રીતે આવશે એ લખવાનો પ્રયત્ન કરો. એમાં તમને કહી દીધું કેપિટલ R1 અને કેપિટલ R2 ત્રિજ્યાવાળા સાબુના બે પરપોટા એકત્રિત થઈને કેપિટલ R ત્રિજ્યાવાળો એક પરપોટો રચે છે. જો વાતાવરણનું દબાણ કેપિટલ P અને સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ કેપિટલ T હોય તો સાબિત કરો કે અવડું મોટું તમારે સાબિત કરવાનું છે. આ ક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે તેમ ધારો. ઓકે, તમને બે પરપોટા આપેલા છે અલગ અલગ ત્રિજ્યાવાળા. એક R1 ત્રિજ્યાવાળો અને બીજો જે પરપોટો છે એ R2 ત્રિજ્યાવાળો તમને આપેલો છે. આ બે ભેગા થઈ અને એક મોટો પરપોટો બને. એની રેડિયસ તમને આપેલી છે કેપિટલ R. ડન. વાતાવરણનું દબાણ તમને આપેલું છે કેપિટલ P. અને અંદરનું આનું જે દબાણ છે એને આપણે કહીએ P1. આની માટે અંદરનું દબાણ ધારો કે P2 અને આનું જે દબાણ છે એને આપણે કહી દઈએ P3. કારણ કે અલગ અલગ રેડિયસ છે એટલે દબાણ દરેકના અલગ અલગ આવશે અંદરના ભાગમાં, અને બહારના ભાગમાં તો વાતાવરણનું દબાણ છે એ તો એક સરખું જ રહેશે. આનું કદ છે એને આપણે કહીએ V1, V2 અને આનું જે કદ છે એને આપણે V કહીએ. હવે આ ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે આપણે બોયલનો નિયમ છે એનો ઉપયોગ કરવો પડશે. એવરીબડી નોઝ બોયલનો નિયમ તમને આવડે છે. PV = શું થાય? અચળ. ડન. તો આ બે માટે બોયલના નિયમ પ્રમાણે સરવાળો થશે, કારણ કે આ બે ટીપા ભેગા થઈ અને મોટું ટીપું છે બને છે. એટલે તમે અહીંયા આગળ આ રીતે લખી શકો. પહેલા પરપોટા માટે P1 V1 પ્લસ આની માટે શું આવશે P2 V2 ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ PV. આ બેનો મેં સરવાળો કર્યો કારણ કે આ બે પરપોટા ભેગા થાય અને મોટો પરપોટો છે તૈયાર થાય. હવે P1, P2 અને P સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરીએ. અહીંયા આગળ પરપોટો છે એટલે એને બે મુક્ત સપાટી હોય, બે ખુલ્લી સપાટી હોય, કારણ કે અંદર હવા છે બહાર હવા છે. તો આપણી આગળ સૂત્ર છે PI - PO ધેટ ઇક્વલ ટુ 4T/R. એગ્રી? અહીંથી તમે PI ને કરતા બનાવો તો PO પ્લસ 4T/R થશે. એગ્રી? પહેલા માટે લેતા હો તો P1 ધેટ ઇક્વલ ટુ અને PO ની જગ્યાએ બહારનું દબાણ આપેલું છે P પ્લસ 4T. પહેલો પરપોટો એની રેડિયસ છે R1. હવે બીજા પરપોટા માટે ડાયરેક્ટ P2 = P પ્લસ 4T/R2 અને આ જે મોટો પરપોટો છે એનું દબાણ P3 ધેટ ઇક્વલ ટુ P પ્લસ 4T/R. આવું થશે નોર્મલી. હવે P1, P2, P3 એની કિંમત તમે અહીંયા આગળ મૂકો. પછી V1 તો તમને ખ્યાલ હોય, આપણે સાદુરૂપ આપીએ. હવે સાદુરૂપમાં થોડું ધ્યાન આપવાનું છે. ચાલો P1 ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ એટલે નોર્મલી આવું થશે. શું આવશે? P પ્લસ 4T/R1 ઇન્ટુ V1. પરપોટો ગોળ હોય તો એનું કદ કેટલું આવશે? 4/3 પાઈ R1³ પ્લસ P2 એટલે આ થઈ ગયું નોર્મલી એ છે P પ્લસ 4T/R2 ઇન્ટુ V2. આનું કદ એ આવશે 4/3 પાઈ R2³ ધેટ ઇક્વલ ટુ અંતિમ એટલે કે આ પરપોટા માટે એ આવશે P પ્લસ 4T/R. એનું કદ એટલે 4/3 પાઈ R3. એગ્રી? અહીંયા આગળ દબાણ આપણે P3 લીધેલું છે. એગ્રી? ચાલો સૌથી પહેલા તો 4/3 પાઈ C કેન્સલ થશે.
ડન. હવે સાદુરૂપ આપવાનું થશે તો થોડું ધ્યાન આપજો. p ઇન્ટુ r1 ક્યુબ થશે પ્લસ 4t અપોન r1 ઇન્ટુ r1 ક્યુબ, એટલે એક r1 કેન્સલ આઉટ થશે, એટલે અહીંયા આગળ આવશે 4t r1 સ્ક્વેર. ચાલો હવે અહીંયા આગળ p ઇન્ટુ r2 ક્યુબ પ્લસ અહીંથી એક r2 કેન્સલ હું ગુણાકાર કરું છું, લઈ આવશે 4t r2 સ્ક્વેર ધેટ ઇક્વલ ટુ અહીંયા આગળ શું આવશે p r ક્યુબ પ્લસ એક r કેન્સલ, એટલે આવશે 4t r સ્ક્વેર. હવે એક કામ કરીએ, p વાળા બધા આ બાજુ રાખીએ અને r વાળા એક બાજુ લઈ જઈએ, તો આ પદ આ બાજુ આવશે, પછી આ બે પદ ઓલી બાજુ જશે. ડન. એટલે આ દરેકમાંથી p હું સાથોસાથ કોમન લેતો જાઉં, એટલે અહીંયા આગળ આવશે r1 ક્યુબ વત્તા r2 ક્યુબ, આ પદ આ બાજુ આવે એટલે માઇનસ r ક્યુબ ધેટ ઇક્વલ ટુ પછી 4t એ દરેકમાંથી હું કોમન લઈ લઉં, અહીંયા આગળ છે r સ્ક્વેર, આ બે પદ ઓલી બાજુ જશે એટલે r1 સ્ક્વેર માઇનસ r2 સ્ક્વેર. આ તમારે સાબિત કરવાનું હતું. બોયલના નિયમ ઉપરથી તમારે આ રીતે સાબિત છે એ કરવાનું થશે. બરોબર, આમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. બરોબર. સો બેઝિક આખો આઈડિયા છે કહી શકાય અને સિમ્પલ આખો આઈડિયા છે કહેવાય.